ક્વાર્ટર્સ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। અપડેટ સામે આવ્યું છે જે પ્લેન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે યુજી હોસ્ટેલના ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચી ગયા છે તો જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે અને એટલા માટે જે રેસિડેન્ટ તબીબો છે તે પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં જ આ ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે। ગઈકાલની પ્લેન દુર્ઘટના બાદ 24 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે। હજી પણ કેટલીક એવી બિલ્ડિંગ છે જ્યાં આગળ લોકો ત્યાં વસવાટ કરતા હતા। કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર હતા જેઓનો માલસામાન પડ્યો હતો, રહેવાની ચીજવસ્તુઓ પડી હતી, તેને અત્યારે ધીમે ધીમે જે છે ખોલી અને લઈ જવામાં આવી રહી છે। કેટલાક ડૉક્ટરો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તેમની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જે છે તે ગઈકાલથી લઈ અત્યાર સુધી તેમને નહોતા લેવા આવી રહ્યા, પરંતુ આજે તેઓ પોતાની ડ્યુટી ખતમ કરી અને અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે પોતાનું સ્થાયી સ્વરૂપ જે છે તે છોડી અને અલ્ટરનેટ વ્યવસ્થા જે છે તે ગોતી લીધી છે ને તેના કારણે અત્યારે તમામ જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે તે અત્યારે લઈ અને તેઓ રવાના થઈ રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે લગભગ 20 થી 25 લોકો હતા જે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે અહીંયા યુજીપીસીમાં રહેતા હતા, પરંતુ હવે તેમને આ છોડી અને પોતાનું અલ્ટરનેટ વ્યવસ્થા જે છે તે ગોતવા જઈ રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલો ત્યારબાદ આ યુજી હોસ્ટેલના દ્રશ્યો સામે આવ્યા છે કે જેના જે ક્વાર્ટર્સ છે તે અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરવામાં આવ્યા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને ઘટનાની જાણ થતાં જ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી લંડનથી પરત આવી ગયા છે। ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। અનેક સંબંધીઓ અને ભાજપના નેતાઓ સાંત્વના પાઠવવા માટે આવી રહ્યા છે। પીએમ મોદીએ અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવી છે તો સંભવત કાલે વિજય રૂપાણીના પુત્ર આવે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારના પણ નિર્ણય લેવામાં આવી શકે છે। કાલે રાજકોટમાં ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ તમામ એ તસવીર કે જ્યાં અંજલિબેન હવે ગાંધીનગર ખાતે પરત ફર્યા છે। લંડનથી તેઓ ગાંધીનગર આવ્યા અને ત્યારબાદથી તમામ જે નેતાઓ છે તેમના જે સંબંધીઓ છે તે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે। આ ઉપરાંત કાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવશે। સ્વનિર્ભર શાળા સંચાલકોનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિજય રૂપાણીનું નિધન થતાં નિર્ણય કરવામાં આવ્યો છે એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। રાજકોટથી 600 થી વધારે શાળાઓ બંધ રહેશે તો રાજકોટમાં આવતીકાલની વાત કરવામાં આવે તો 600 જેટલી જે શાળાઓ છે તે બંધ રહેશે। સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। વિજય રૂપાણીનું નિધન થતાં નિર્ણય કરવામાં આવ્યો છે અને એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે તો રાજકોટની 600 થી વધારે શાળાઓ આવતીકાલ માટે બંધ રહેશે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તેમના જૂના મિત્ર હરીશચંદ્ર જાડેજાએ ભાવુક સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ 1969 થી વિજય રૂપાણી સાથેની મિત્રતા ધરાવે છે। ભરપૂર રાષ્ટ્રભાવના, કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એટલે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જોતરતા। એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી, પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અમદાવાદમાં સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી એવું કહી રહ્યા છે સરલાબેન।
સરલાબેનની 2 વર્ષની દીકરી પણ હતી, જેની પણ કોઈ માહિતી નથી. એક માતા પોતાની દીકરીને શોધી રહી છે, પોતાની સાસુને શોધી રહી છે. આ પરિવાર વર્ષોથી અહીંયા ભોજનનું કામગીરી કરી રહ્યો છે, રસોઈ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. ડૉક્ટરો માટે જે રસોઈ બને છે એ આ પરિવાર બનાવે છે, પરંતુ આ જે સરલાબેન છે એમના સાસુ અને તેમની 2 વર્ષની દીકરી લાપતા છે. તેમની કોઈ માહિતી મળી નથી. સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને. બની ગઈ છે. આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે. આ પરિવારમાં પણ આ બેન છે. અત્યારે જો બેન, હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ. બેબી છે મારી, બેબી 2 વર્ષની બેબી છે નાની. ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી. મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી. મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને. ક્યાં હતા? હું ટિફિન, અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં. તમે ટિફિન લઈને નીકળ્યા, હું મારા હસબન્ડ અને મારી બેબી મારી સાસુ રસોઈ બનાવતા હતા. તો મારી સાસુ ઉપર રસોઈ બનાવી, મારી બેબી નીચે રમ્યા જાય પાસે. વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ. મારું ઘોડિયું પણ હતું, ત્યાં ઘોડિયું એમની એમ જ છે. આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે 2 મારો નાનો બાબુ હતો 5 વર્ષનો. એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો. એને બચાવી લીધો. નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી ગયો. પણ મારી બેબી ને મારી સાસુ ના નીકળી શક્યા. 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા. એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો. આ બેન, તો સરલાબેન તેમના સાસુને શોધી રહ્યા છે, તેમની 2 વર્ષની દીકરી છે તેને શોધી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે એક દીકરો હતો એ તો બચી ગયો, કારણ કે તેને એક વ્યક્તિ છે એ નીચેથી રમાડવા માટે લઈ ગયો હતો એટલે એ બચી ગયો, પરંતુ તેમની સાસુ અને તેમની 2 વર્ષની દીકરીની કોઈ ભાળ નથી. परिवार माता पिता दोनों बीमार हैं. उनको अब तक बताया भी नहीं था उसकी मृत्यु हो चुकी है, लेकिन आज क्योंकि ये बताना ही पड़ता, आज उसको बताया. बहुत ही पूरे गांव में गम का माहौल है और सारा गांव परमात्मा से तो यही प्रार्थना कर रहा है कि इस परिवार को यह बड़ा दुख सहने की हिम्मत दे. તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ લેબોરેટરીમાં તપાસની કામગીરી ચાલી રહી છે, જ્યાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરિવારજનોના DNA મેચ કરવા માટે. હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે તેમના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે. આજની આખી જે ઘટનાક્રમ અને આજની તેમની જે વિઝિટ હતી તે પૂરી કર્યા બાદ તેમણે એનેક્સી ખાતે એક નાની બેઠક કરી છે. હાલ તસવીરોમાં અમે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, ડીજીપી પણ છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે, સાથે સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં હાલના ઘટનાક્રમ વિશે વિસ્તૃત માહિતી મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને સાથે સાથે કઈ રીતે આગળ કામગીરી થઈ રહી છે અને જે ઘાયલો થયા છે તેમની સારવારમાં ઝડપ આવે, અને જે લોકોના મૃતદેહો સોંપાયા નથી તો તેમને પણ ઝડપથી એમના મૃતદેહો સોંપવામાં આવે, તેને લઈને પણ તપાસ અને તેને લઈને પણ માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન પણ આપ્યું છે કે આ પ્રકારના ઘટનાક્રમમાં, આ પ્રકારની ઘટનાઓમાં કઈ રીતે ક્વિક એક્શન લેવું જોઈએ તેને લઈને પણ તેમણે આ બેઠકમાં વાતચીત કરી છે. અધિકારીઓ સાથે સંવાદ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો પીએમ મોદી અમદાવાદમાં એનેક્સી ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજી છે.